નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, જેની રાહ જોઈ રહ્યા હતા એ સમયનો અત્યારે અંત આવ્યો છે કે 10 પાસ ઉપર એસએસસીમાં એમટીએસ ભરતી 2024માં ડિક્લેર થઈ ગઈ છે। તો મિત્રો, અહીંયા આ જે ભરતી છે મિત્રો 2024ની, એની જે જગ્યાઓ છે એ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા ચાન્સ છે અને એનો પગાર ધોરણ જે છે 20,245 સ્ટાર્ટિંગ પગાર છે। અહીંયા તમે જુઓ તો આ જે પોસ્ટ છે એસએસસી દ્વારા, એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન કમિશન, એમાં એમટીએસની જે જગ્યાઓ છે એ 4,887 જગ્યાઓ છે, જ્યારે હવાલદાર પોસ્ટ એ 3,449 છે। આ બંને મળીને કુલ 8,326 જગ્યાઓ છે મિત્રો। અને આ જે ભરતી છે એમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે 27 તારીખથી, 27 જૂનથી આમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે। તો રાહ જોયા વગર જે મિત્રો છે 10 પાસ છે અને જે ઉંમરના ક્રાઇટેરિયામાં આવે છે બધા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને ફોર્મ ભરાવી દેજો। એના અંદર પરીક્ષામાં શું સિલેબસ છે, કેટલી ઉંમર છે, કેટલી ફી છે, એ બધું આપણે વિડીયોમાં જોવાનું છે આજે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર સ્ટેપ બાય સ્ટેપ જોજો। અને એક વિનંતી છે કે જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરી દેજો। તમારા સપોર્ટથી અમને સારો એવું પ્રોત્સાહન મળે છે। તો વિડીયોમાં આગળ વધીએ છીએ તો સૌથી પહેલાં આપણે જોવાનું છે એની માહિતી કે કંડક્ટિંગ બોડી, કે આ એક્ઝામ જે છે એ કોણ હેન્ડલ કરી રહ્યું છે, તો સ્ટાફ સિલેક્શન કમિશન। આનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, તો મેટ્રિક્યુલેશન એક્ઝામ, એટલે કે 10 પાસ ઉમેદવારો આની એક્ઝામ આપી શકે છે। આમાં કેટલી ઉંમરના વિદ્યાર્થીઓ અંદર ભાગ લઈ શકે છે, તો 18 થી 25 વર્ષ જે લોકોનો છે એ એમટીએસમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફમાં, અને 18 થી 27 જે લોકો છે એ હવાલદારમાં, એટલે હવાલદારમાં એમટીએસ કરતાં 2 વર્ષ વધારે ઉંમર જે છે એ આપવામાં આવી છે। અને જે ઉંમરની છૂટછાટ છે એ મિત્રો આગળ જોઈશું કે કોને કોને મળવાપાત્ર રહેશે। અને પરીક્ષાની જે ફી છે એ માત્ર નોમિનલ ફી છે 100 રૂપિયા। તો દરેકને વિડીયો શેર કરી દેજો, 10 પાસ મિત્રો છે એમને આમાં ફોર્મ ભરવાનો ઉત્તમ ચાન્સ છે। તો માત્ર ને માત્ર જે જનરલ ને ઓબીસીમાં છે, જે પુરુષો કહેવાય, એમના માટે જ ફી છે, બાકી મહિલાઓ અને એના સિવાય બીજી કેટેગરી આવતા હોય એમના માટે ફી ભરવાની રહેતી નથી। તો જે છે તારીખ છે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને છેલ્લી તારીખ છે 31 જુલાઈ। અને તમે જાતે મોબાઈલથી ફોર્મ ભરવું હોય રજિસ્ટ્રેશન કરીને તો એ આ વેબસાઇટ ઉપરથી ssc.government.in ઉપર તમે જઈને આ ફોર્મ ભરી શકો છો। જો કોઈ મિત્રોને ફોર્મ જાતે ભરવું હોય અને એમની ઈચ્છા હોય તો કોમેન્ટમાં જણાવજો, આપણે 100% આના પર વિડીયો બનાવવાના જ છીએ। તો માટે વિડીયો તમારે જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, તો તે આખા વર્ષમાં જે ભરતીઓ આવવાની છે અને આવતી રહેશે ભવિષ્યમાં એના ઉપર આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ, તો તમને પણ આ માહિતી જલ્દીથી મળી રહે અને જાતે તમે ફોર્મ ભરી શકો। તો વિડીયોમાં આગળ વધતા આમાં જોઈએ કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમે જુઓ તો આ જે કેન્ડિડેટને આપણે કીધું કે 10 પાસ વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે છે। અને બીજા નંબરે તમે જુઓ તો આ જે છે આપણે કીધું એમ કે એજ લિમિટ, ઉંમર મર્યાદા, તો 18 વર્ષથી ઉપરના લોકો અને 25 વર્ષથી જે હોય એ લોકો એમટીએસમાં ભાગ લઈ શકે છે। અને આપણે કીધું એમ કે 27 વર્ષ હોય એ લોકો હવાલદારમાં પણ ભાગ લઈ શકે છે। તો ખાસ અહીંયા જોવાનું હતું કે કેન્ડિડેટ્સ હુ હેવ બિલોંગ ટુ અધર બેકવર્ડ ક્લાસ, એટલે કે જે વિદ્યાર્થીઓ ઓબીસીમાંથી આવે છે અને શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી એસટી એસસીમાંથી આવે છે એમને 3 વર્ષ અને એસટી એસસી વાળાને 5 વર્ષની ઉંમર મર્યાદા જે છે છૂટછાટ મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આ હતો આજની ભરતીની માહિતી કે કોણ ફોર્મ ભરી શકે, શું પૂછાવાનું છે પરીક્ષામાં, આ બધી જ માહિતી આપણે જોઈ લીધી। અને ક્યારે પરીક્ષા યોજવાની છે આ બધું જ આપણે વિડીયોમાં આગળ ફોર્મ ભરીશું ત્યારે જોઈશું
તો દરેકને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો અને વિડીયોને દરેક સુધી પહોંચાડી દેજો. તો ફરીથી મળીશું એક નવી ભરતીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.